बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 52 આપણે આવ્યા છીએ। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 52। सदगुरु मेरे साम जी मैं अहनिस चरणे रहूं, सन्मंद मेरा याही सो मैं ताते सदा सुख लहूं। सदगुरु मेरे श्याम जी मैं अहर्निश चरणे रहूं। મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે અખંડ પરમધામ અને સચ્ચિદાનંદ જે કહી રહ્યા છે, ધનની પહેચાન, અખંડ પરમધામ અને ધનની પહેચાન નું જે જ્ઞાન જે આપણને આપી રહ્યા છે, જે સમજાવી રહ્યા છે, કે જે બતાવી રહ્યા છે, એ સદગુરુ કોણ છે? સ્વયં ધની પોતે છે। સદગુરુ મેરે શ્યામજી અખંડ પરમધામ ને ધનીની ખુદ પોતે પહેચાન કરાવી રહ્યા છે। એ જ્ઞાન આપણને કોણ આપી રહ્યું છે? તો ધની ખુદ આપી રહ્યા છે। રાજ્ય મહારાજ ખુદ આપી રહ્યા છે। 40 વર્ષ સુધી ધણી દેવચંદ્રજી ભટક્યા, આપણે ભટક્યા કહીએ છીએ, પણ ભટક્યા મીન્સ 40 વર્ષ સુધી આ તપાસ કરી, આ બ્રહ્માંડની અંદર શોધ કરી, કહીએ ન મળ્યું તો શ્યામજીના મંદિરની અંદર જાતે જ ધનીજી આવીને પહેચાન કરાવે છે, પ્રશ્ન પૂછે છે, તારતમ નથી આપતા, પ્રશ્ન પૂછે છે। અને એ વાર્તાલાપ થયા પછી, આ બધો વાર્તાલાપની બધાને સમજ છે, એ વાર્તાલાપ થયા પછી એમના હૃદય ધામની અંદર બિરાજમાન થઈ જાય છે, એમના હૃદય ધામની અંદર બિરાજમાન થઈ જાય છે અને બધાને પહેચાન કરાવે છે। એક તનની અંદર લીલા થઈ, એક તનની અંદર એ લીલા થઈ, ચોથા દિવસની લીલા જે આપણે કહીએ છીએ। ચોથા દિવસની લીલા દરમિયાન મહેરાજ ઠાકુરને, એટલે સ્વામીજી ન હતા ચોથા દિવસની લીલાની અંદર, મહેરાજ ઠાકુરને દિલની અંદર પ્રશ્ન થયો, દિલની અંદર પ્રશ્ન ઉત્પન્ન થયો કે આ બધું બતાવી શકે છે, આ બધું કરાવી શકે છે, આ બધું બતાવી શકે છે, તો હું કેમ ન કરી શકું? બતાવી શકે મીન્સ કે એમને જો પરમધામ દેખાતું હોય, કહેવાનો મતલબ મારો આ છે, એમને જો પરમધામ દેખાતું હોય તો મને કેમ નથી દેખાતું? ચોથા દિવસની લીલાની વાત છે। એમને પરમધામ દેખાતું હોય તો મને કેમ નથી દેખાતું? કેટલી કસરી કરે છે। છેવટે ધનીજી શું કે છે? મને તું ઉઠાડી દે, તું બેસી જા, તને પણ પરમધામ દેખાશે। કે છે મારા અવગુણ કાઢો, મારા અવગુણ કાઢો। તો શું કે છે કે તું તો પરમધામની નિર્મળ આત્મા છે, તારામાં કોઈ અવગુણ નથી, એમ કે છે। કદાચ તારા કરતા મારામાં વધારે અવગુણ હશે। ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે, કોને? મહેરાજ ઠાકુરને।
હવે આ જ્યારે વાર્તાલાપ થાય ત્યારે શું બતાવી રહ્યા છે? ઇન્દ્રાવતીજીને બતાવી રહ્યા છે. કોણ? શ્યામાજી બતાવી રહ્યા છે. અંદર કોણ બિરાજમાન છે? રાજજી મહારાજ બિરાજમાન છે. મને તું ઉઠાડી દે, તું બેસી જા તો તારા તને આ બધું દેખાશે. મીન્સ ગાદી પરથી નથી કર્યું. તું મને મારી નાખ, મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે, તો તને આ બધું દેખાશે. પાંચમા દિવસની લીલાની અંદર સ્વામીજીને આ બધું જ જે ઝંખના હતી એ બધી જ એમની મટી ગઈ. મારફત સાગર પણ આવ્યો, મારફતનું જ્ઞાન પણ આવ્યું. છઠ્ઠા ક્યારે એમના દિલમાં બિરાજમાન થયા? ત્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર. હવે મેન વસ્તુ આપણે આ બધું બતાવ્યું એની પાછળનું કારણ છઠ્ઠા દિવસની લીલાની વાત છે. એટલા માટે ચોથા કોણ છે? આ બધું બતાવી કોણ રહ્યું છે? તો અંદર બિરાજમાન થઈ અને ધની પોતે બતાવી રહ્યા છે. રાજજી મહારાજ ખુદ બતાવી રહ્યા છે. ચોથા દિવસની લીલામાં બતાવ્યું, પાંચમા દિવસની લીલાની અંદર પણ બતાવ્યું, અને છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. રાજજી મહારાજ મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. અનેક તનની અંદર લીલા કરે છે. ચોથા અને પાંચમા દિવસની અંદર એક તનની અંદર લીલા થતી હતી. છઠ્ઠા દિવસની લીલાની અંદર અનેક રૂપ ધારણ કરી અને મોમિનોના દિલની અંદર બિરાજમાન થઈ અને લીલા કરી રહ્યા છે. સદગુરુ મેરે શ્યામજી. આપણે ક્યાં ભટકી રહ્યા છીએ? હવે જો વિચારો, આપણે બધા ક્યાં ભટકી રહ્યા છીએ? કોઈની અવગણના નથી. આત્મ જાગૃતિની વાત છે. કોઈ ગુરુની અવગણના નથી આની અંદર. સુંદર સાથ આપણી જાતે વિચારો, આપણી અંદર વિચારો કે આપણે બધા ક્યાં કરી જોઈ રહ્યા છીએ? બાહ્ય દેખી રહ્યા છીએ, બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ આપણે, અને એટલા માટે નથી મળતા. કે છે બહારના ચક્ષુ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલો. આત્માની અવાજ સાંભળો. એ નથી સાંભળવી. બાહ્ય આપણે બધું જ સદગુરુ જોઈ રહ્યા છે, બધે જ બહાર. ધની અંદર બિરાજમાન છે. હવે શું શોધી રહ્યા છો એ સમજ નથી પડતી. આનો કોઈ દિવસ વિચાર કર્યો કે ધની આપણા દિલની અંદર બિરાજમાન છે? એની કોઈ દિવસ પરીક્ષા કરી કે મારા દિલમાં ધનીજી બિરાજમાન છે? આની કોઈ દિવસ પરીક્ષા કરી ખરી? કોઈ દિવસ તો કરો તો ખરા. પોતાની એ સંતોષવા માટે કે ભાઈ છે કે નહીં એ ચેક કરવા માટે અથવા સાબિત કરવા માટે કે કોઈ દિવસ પ્રયત્ન તો કરો. કેવી રીતે પ્રયત્ન કરો એ પણ બતાવો. વાણીની અંદર બેસો, ચોપાઈ ન આવડતી હોય કોઈને ન પૂછો. તમે આજે નહીં, કાલે નહીં, અંદર એનું મંથન કર્યા કરો. ભીતર જો એનો આજે નહીં, કાલે નહીં, 2 દિવસમાં જો તમને જવાબ ન મળે તો કહેજો. કોણ આપી રહ્યું છે જવાબ? એ જવાબ કોણ આપી રહ્યું છે? તમે વિચારો તો ખરા. જે અહેસાસ થાય છે આપણને, એ અહેસાસ કોણ કરાવી રહ્યું છે? આપણી દિલની ઈચ્છાઓ કોણ પૂરી કરી રહ્યું છે? કે આજે આ સુંદર સાથ મળે તો સારું, સામે જ મળે. આજે આ હોય તો રાજ્ય આવા વાઘા પહેર્યા હોય તો સારું, આવો શણગાર કર્યો હોય તો સારું, અને ત્યાં જઈએ તો એવો જ શણગાર જોવા મળે. તો આ બધો અહેસાસ આપણને કોણ કરાવી રહ્યું છે? આપણા દિલની અંદર બિરાજમાન થઈને આ બધું બતાવી રહ્યા છે. આ બધું આપણને સમજાવી રહ્યા છે. અને તેમ છતાં પણ આપણે ચેતતા નથી. વારે ઘડીએ મહામંત્ર કે ચેત શકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામંત્ર. હવે તો ચેતો, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અંદરને ચક્ષુ ખોલો તો ખરા. હવે જુઓ તો ખરા કે આપણા દિલમાં બિરાજમાન છે.
આશિક બનીને આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. આપણને બધું આપી રહ્યા છે, આપણને બધું જગાડવા. તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય. એ અનેક ઉપાય આવે છે ક્યાંથી? અનેક ઉપાય આવે છે ક્યાંથી? આપણા દિલની અંદર જે બધા ભાવ આવે છે, એ ભાવ આવે છે પ્રગટ ક્યાંથી થાય છે? થોડોક તો વિચાર કરો આનો. દિલની અંદર જે ઈચ્છા થાય છે, જે ઉત્પન્ન થાય છે ઈચ્છા, એ આવે છે ક્યાંથી? અને તેમ છતાં પણ આપણે જાગતા નથી. સદગુરુ બહાર ફરી રહ્યા છે આપણે બધા. સદગુરુ મેરે શ્યામજી મેં અહર્નિશ ચરણે રહું. મેં અહર્નિશ. હવે સદગુરુની આપણને સમજ પડી કે સદગુરુ ક્યાં છે. તો સદગુરુ કોણ છે પહેલા એ સમજો. તો સદગુરુ ધની સિવાય કોઈ નથી. અને ધની ક્યાં છે? આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે જો આપણા દિલમાં બિરાજમાન હોય તો મેં અહર્નિશ ચરણે રહું. એમના ચરણોની અંદર અહર્નિશ રહો. મીન્સ કે હૃદયની વાત સાંભળું. હૃદયની વાત સાંભળું, દિમાગની વાત ન સાંભળું. એટલે દિલ કે છે એ પ્રમાણે ચાલુ, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલુ. મેં અહર્નિશ ચરણે રહું. અહર્નિશ ચરણે ક્યારે રહેવાય? કે દિલની વાત તમે સાંભળશો, દિલ કે છે એ માર્ગ પર ચાલશો તો. દિમાગ કહેશે એ માર્ગ પર ચાલશો તો તમે નથી. તમારા બાહ્ય ચક્ષુ ખુલ્લા છે. સંબંધ મેરા યાહી સો. સંબંધ મેરા યાહી સો. કેમ? કેમ સંબંધ છે આપણો? આપણા દિલમાં કેવી રીતે બિરાજમાન છે? આ અસતની અંદર સત કેવી રીતે આવી શકે? આ તો આપણું દિલની અંદર બિરાજમાન છે. આપણે કહીએ છીએ ખરા, પણ આ તો અસત છે. જો ધની જે અહીંયા આવે તો પણ અસત થઈ જાય, પણ આ તો નાશવંત પામે છે. આ પણ સમજી લો સુંદર સાથ. જો ધનીજી આપણા દિલની અંદર આવે તો પણ આ પણ સત થઈ જાય. આ પણ સત થઈ જાય. તો આ નાશવંતના વજૂદ નાશવંત જેનો નાશ થાય છે એ નાશ ન થાય. પણ દિલ જે આપણું દિલ છે, આપણું દિલનો કોન્ટેક્ટ ક્યાં થાય છે? પર આત્મના દિલ સાથે થાય છે. અને પર આત્મનું દિલ સદા ધનીના એક દિલી છે ત્યાં આગળ. સદા ધનીના દિલ સાથે જોડાયેલું છે. પણ આ જયારે કોન્ટેક્ટ, આપણા દિલનો કોન્ટેક્ટ મીન્સ આત્મના દિલનો કોન્ટેક્ટ પર આત્મના દિલ સાથે થાય, બસ આટલું જરૂરી છે આપણું. તમે ધનીના દિલ સાથે કોન્ટેક્ટ સીધો નથી થતો, કારણ કે આપણે અહીંયા આવેલા છે એટલા માટે. આપણે અહીંયા આવેલા છે એટલા માટે. એટલે આપણો જે કોન્ટેક્ટ છે, આપણા દિલનો કોન્ટેક્ટ છે, એ કોન્ટેક્ટ ક્યાં જાય? પર આત્મના દિલ સાથે. અને પર આત્મનો દિલનો કોન્ટેક્ટ સદા ધની સાથે છે. એક દિલી વાહિદત છે ત્યાં. અને એ રીતે ધનીજી આપણા દિલને બિરાજમાન છે, આપણા દિલમાં બિરાજમાન છે. તમારી જે બધી ઈચ્છાઓ થાય છે એ બધી ઈચ્છાઓ આ દિલમાંથી પરાત્મના દિલમાં જાય છે, અને પરાત્મના દિલમાંથી ધણીના દિલમાં જાય છે, અને જવાબ રૂપે પાછી આવે છે. એમની સાથે તમે વાતો પણ કરી શકો, દીદાર પણ કરી શકો, પણ અંદરના ચક્ષુ ખોલો ત્યારે. તમારો કોન્ટેક્ટ પરાત્મના દિલ સાથે કરો ત્યારે. આ દિલને આ નાશવંત તનની અંદર ધનીજી ન બિરાજમાન થાય. યાદ રાખજો સુંદર સાહેબ. નિસ્બત છે તો આપણી નિસ્બત છે તો પર આત્મના દિલ સાથે અવશ્ય કોન્ટેક્ટ થાય ને થાય છે. એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે છે કે સંબંધ મેરા યાહી સો. સંબંધ મેરા યાહી સો. આ તન સાથે સંબંધ નથી, આ આત્મ સાથે સંબંધ છે. આપણે જે સુરતા ફેરવી છે એની સાથે સંબંધ છે. નકર ધનીજીનો સંબંધ કેવો છે? પર આત્મ સાથે સંબંધ છે. પણ એ દ્રષ્ટિ ફેરવી છે, અને એ દ્રષ્ટિને કારણે સંબંધ છે. સંબંધ મેરા યાહી સો. મેં તાતે સદા સુખ લઉં. મેં તાતે એટલા માટે હું આ સુખ લઈ રહી છું, અખંડ સુખ.
આ સુખ અખંડ લઈ રહી છું એની પાછળનું કારણ કે મારો સંબંધ ધની સાથે છે. કેવી રીતે સંબંધ છે એ પણ બતાવ્યો. ધની સાથેનો સંબંધ કેવી રીતે છે એ પણ બતાવ્યું. નહીં તો આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી. જ્યારે પરમધામની અંદર જાગૃત થઈશું તો આ બધી જ વાતો કરીશું. ત્યાં આ બધી જ સુધ આવી જશે. જેની સમજ નથી આપણને, પાંચમો ને છઠ્ઠો સાગર ઈશ્ક અને ઇલમ ની સમજ નથી, એ પણ સમજ પડી જશે. એ જો માયા લોક 14 સબ ત્રિગુણ કો વિસ્તાર, એ મોહ અહંતે ઉપજે તાતે છૂટક નહીં વિકાર. એ જો માયા લોક 14, આ 14 લોક છે, આ બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ તત્વથી થઈ છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ તો મોહ તત્વથી થઈ. મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તમે વિચારો. મીન્સ માયાની, કહેવાનો મતલબ કે માયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો સુમંગલા પુરુષની જે બે શક્તિ છે, સુમંગલા પુરુષની જે બે શક્તિ બતાવી આપણે, એક ઈચ્છા શક્તિ અને એક કાલ શક્તિ. ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ. ઈચ્છા શક્તિ છે એ જ મોહ તત્વ. આપણી ઈચ્છાઓ એ જ મોહ છે. અહીંયા આગળ ઈચ્છાઓ સમાપ્ત કરી દો પણ ઈચ્છાઓની પૂર્તિ નથી થતી. એક ઈચ્છા પતી નથી અને બીજી ઈચ્છા ચાલુ થઈ ગઈ, અથવા એક ઈચ્છા તો પૂરી થઈ નથી, એમાં બીજી તો કેટલી ઉત્પન્ન થઈ ગઈ હોય. આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું, શું કેટલું કરશો? આ બધી ઈચ્છાઓ કરાવે છે. અને એને આવવાના દ્વાર પણ બતાવ્યા હતા. 3 દ્વાર છે, એ બંધ કરી દો. આ 3 દ્વાર, આંખ, કાન અને નાસિકા. ઈચ્છાને આવવાના 3 દ્વાર છે, આંખ, કાન અને નાસિકા. બીજો દ્વાર છે પણ મહત્વનો આ છે દ્વાર. બંધ કરી દો. એ જો માયા લોક 14, આ જો માયા 14 લોકની અંદર છે, આ બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ માયાથી થઈ છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ અહંકારથી થઈ છે, ઓમકારથી થઈ છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ અહંકારથી થઈ છે, ઓમકારથી થઈ છે. ફરી એકવાર જોઈ લઈએ તો રિપીટ થઈ જશે. ઈચ્છા શક્તિ છે, મોહ જડ બનાવે છે. સુમંગલા પુરુષની બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ. ઈચ્છા શક્તિ મોજલ બનાવે છે અને કાલ શક્તિ ઈંડુ બતાવે. અને એની અંદર સબલિક સુરતા આવે છે. સચ્ચિદાનંદ લહેરી, સચ્ચિદાનંદ લહેરી, સચ્ચિદાનંદ લહેરી કોને કે છે? તો કેવલ બ્રહ્મનો આનંદ અંશ અને સબલિક બ્રહ્મનો ચિદ અંશ. ચિદાનંદ, સોરી માફ કરજો, ચિદાનંદ લહેરી, સચ્ચિદાનંદ લહેરી નહીં, ચિદાનંદ લહેરી, માફ કરજો. અને એ જ્યારે એનું મિશ્રણ આનંદ અંશ, કેવલ બ્રહ્મ અને સબલિક બ્રહ્મ નું મિશ્રણ ને ચિદાનંદ લહેરી કહે છે. અને એ જ્યારે અવ્યાકૃતની અંદર જ્યારે સક્રિય બને છે, સુમંગલા પુરુષ કહો છો, સુમંગલા શક્તિ કહો છો, જે કઈ કહેવાય. અને એ જ્યારે સક્રિય બને છે અને એમની બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ. મોહ તત્વ બનાવે છે, મોહજળ બનાવે છે અને ઈંડો, અને આની અંદર સબલિક સુરતા આવે છે હજારો વર્ષ. અને વિસ્ફોટ થાય છે અને જે પ્રથમ પુરુષ નીકળે છે, આદિનારાયણ જેને આપણે કહીએ છીએ. અને જે આદિનારાયણ છે એ આદિનારાયણની બે શક્તિ છે. આદિનારાયણની બે શક્તિ છે. હવે એકો શ્યામ બહુ, એકો હમ બહુ શ્યામ, એ બધું સમજો.
પણ આમની બે શક્તિ છે. વાસ્તવની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એ સમજો. એમની બે શક્તિ છે. એક વેદ માતા ગાયત્રી અને બીજી શક્તિ છે અહંકાર શક્તિ, ઓમકાર શક્તિ. તમે એને અહંકાર શક્તિ કહો છો, ઓમકાર પણ કહી શકો છો, પ્રણવ બ્રહ્મ પણ કહી શકો છો. આ શક્તિ છે. આ ઓમકારની અહંકારની ત્રણ શક્તિ છે. ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને બોલો બીજી બેન. ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને ગઈ હમણાં આવશે યાદ. ત્રણ શક્તિ છે. એને આપણે રજોગુણ, તમોગુણ અને સતોગુણ કહીએ છીએ. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન, આ ત્રણ શક્તિ છે. રજોગુણ, તમોગુણ અને સતોગુણ, અને એનાથી આ તન બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 તત્વ, 5 ગુણ, 20 અને જ્ઞાન શક્તિથી આપણું અંતસ્કરણ બને છે. અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર એ 24 એલિમેન્ટ અને 25 જીવ. આ રીતે ઉત્પન્ન થયેલું છે. આની ઉત્પત્તિ ક્યાંથી છે? મૂળ મોહ તત્વ છે, અહંકાર છે. તો આ બંને, એક મોહ છે અને એક અહંકાર છે, એ આ તન્મથી કદાપી ન જાય. એક મોહ અને અહંકાર, કારણ કે મૂળ જ આ છે, એનું મૂળ જ આ છે, અહંકાર અને મોહ. એ જો માયા લોક 14 સબ ત્રિગુણ કો વિસ્તાર, સબ ત્રિગુણ કો વિસ્તાર. એ મોહ અહંતે ઉપજે, તાતે છૂટત નહીં વિકાર. જેની ઉત્પત્તિ મોહ તત્વ, મોહ અહંતે, એટલે મોહ અહંકાર થી જેની ઉત્પત્તિ થઈ છે. હવે કેવી રીતે થઈ છે એ બતાવી. કે જેની ઉત્પત્તિ મોહ તત્વ અને અહંકાર થી જેની ઉત્પત્તિ થઈ છે, આટલા માટે કે આ માયાના વિકાર કે આ વજૂદથી છૂટે નહીં. તાતે છૂટત નહીં વિકાર, તાતે છૂટત નહીં વિકાર. માયાના વિકાર છૂટતા નથી, એની પાછળનું કારણ મૂળ જ આ છે, મોહ તત્વ અને અહંકાર છે. ન છૂટે. ઈત શાસ્ત્ર શબ્દ કઈ પસરે, તાકો ખોજ કરે સંસાર. ઈત અહીંયા આગળ આ બ્રહ્માંડ ની અંદર વાચા નિવૃત્તિ મોહ મે આડી ભઈ નિરાકાર. કે આ બ્રહ્માંડ ની અંદર અનેક ગ્રંથો છે, અનેક ગ્રંથો છે. અખંડ બહુ જ્ઞાન છે, એટલે અખંડ જ્ઞાન ન કહેવાય, પણ ઘણું બધું જ્ઞાન છે એમ છે આ બ્રહ્માંડ ની અંદર. અને દુનિયા વાળા આની અંદર ખોજ કરી રહ્યા છે, આની અંદર ખોજ કરી રહ્યા છે. કે છે ને, ઈત શાસ્ત્ર શબ્દ કઈ પસરે, તાકો ખોજ કરે સંસાર. ખોજી રહ્યા છે. પણ આ બધા જ ગ્રંથોના જ્ઞાનથી, ઈત શાસ્ત્ર શબ્દ કઈ પસરે, તાકો ખોજ કરે સંસાર, વાચા નિવૃત્ત મોહ મે. આ બધા જ જ્ઞાનથી મોહ તત્વને, કે મોહ તત્વથી છુટકારો મળતો નથી. આ જ્ઞાન જે બધું છે, એ જ્ઞાન લઈને તમે જશો, તેમ છતાં પણ મોહ તત્વથી છુટકારો મળતો નથી. મોહ તત્વથી છૂટી ન શકે.
વાચા નિવૃત્ત મોહ મેં, વાચા નિવૃત્ત મોહ મેં, અને કદાચ કોઈ આને ઉલ્લંઘીને જવા પ્રયત્ન કરે તો નિરાકારની અંદર, શૂન્ય નિરાકારની અંદર ગલી જાય. શૂન્ય નિરાકારથી આગળ જઈ ન શકે. શૂન્ય નિરાકારથી આગળ જઈ ન શકે. તમે શૂન્ય અને નિરાકારને જ્યારે ઓરંગો, ગઈકાલે આપણે બતાવ્યું હતું ગઈકાલે કે સુમંગલા પુરુષ, સુમંગલા શક્તિ જે છે, અવ્યાકૃતને ઓરંગીને જ્યારે તમે આગળ જાઓ ત્યાર પછી ત્યાં માયા નથી. આ તન પણ નથી ને માયા પણ નથી. આ તન પણ નથી અને આ માયા પણ નથી. એનું ઉદાહરણ જો તમે, હદનો જીવ બેહદની વાણી સાંભળે છે પણ જવા પ્રયત્ન કરે છે પણ જઈ નથી શકતો. જઈ નથી શકતો. 4 દરવાજા આડ આવે છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ. સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ, આ 4 દરવાજા આવે છે. નરસૈયો આ અંદર જઈ નથી શકતો, ગમે એટલો પ્રયત્ન કરે છે. હદનો જીવ છે, બેહદની વાણી સાંભળે છે કરી. બેહદની વાણી ક્યાં છે? કઈ લીલા સાંભળે છે? જે 4થી ને 5મી બહિષ્ઠની અંદર થાય છે, સબલિક ની અંદર થાય છે. સબલિક ક્યાં આવ્યું? અવ્યાકૃતની ઉપર આવ્યું છે. એટલે સુમંગલાની ઉપર સાંભળ્યું તો ખરું, સુમંગલાની ઉપર સાંભળ્યું તો ખરું, પણ અંદર બેસી ન શક્યો, એને ઉલ્લંઘીને જઈ ન શક્યો. વજૂદ આડે આવી ગયું, 4 દરવાજા આડે આવી ગયા. शून्य निराकार पार को खोज रहे कई हार, बहुत बहुविध ढूंढिया पण किया न कीने निर्धार. શૂન્ય નિરાકારની પાર જે બેહદ છે, કે એને ખોજવા માટે કઈઓએ પ્રયાસ કર્યો, કે પ્રયત્ન કર્યો કે શૂન્ય નિરાકાર પાર કો ખોજ રહે કઈ. હા, ઘણા પ્રયત્ન કર્યો પણ કશું ન મળી શક્યું. એમને કશું ન મળી શક્યું. हारी गया, न मड़ी कसूई. बहुतो बहुविध ढूंढिया, बहुते कई प्रकारे उपासना करे, आ करे, पेलू करे, पेलू करे, पेलू करे, गमे એટલા પ્રયત્નો કરે પણ ન મળ્યું. એમને ન મળ્યું. આદિ નારાયણે પોતાની ઉત્પત્તિ માટે એમણે પ્રયત્ન ખોજ કર્યું, તો એમણે અગમ નીતિ કહીને છોડી દીધું. નીતિ આજે નીતિ કે છે, નીતિનો અર્થ શું છે વાસ્તવમાં? ન ઇતિ. આ બ્રહ્માંડની અંદર નથી. ન ઇતિ નીતિ, ન ઇતિ આ બ્રહ્માંડમાં નથી. અગમ છે ખરું પણ મને આની ગમ નથી. અગમ, મને ગમ નથી, મને આની સમજ નથી. આ બ્રહ્માંડમાં નથી પણ મને એનું પણ જ્ઞાન નથી. છોડી દીધું. એટલે ઘણા બધા એ પ્રયત્ન કર્યા એમ કે છે. સો બુદ્ધજીએ શાસ્ત્ર લે, હવે કે છે કે આ બધાએ પ્રયત્ન કર્યા, હવે શું કહે છે? સો બુદ્ધજીએ શાસ્ત્ર લે, સભી કો કાઢ્યો સાર, જો કોઈ શબ્દ સંસાર મેં તાકો ભયો કિયો નિર્વાર. અને હવે બુદ્ધજી મીન્સ તારતમ જ્ઞાનથી, જાગૃત બુદ્ધિના જ્ઞાનથી, જે જાગૃત બુદ્ધિ છે, બુદ્ધજી મીન્સ જાગૃત બુદ્ધ, તારતમ જ્ઞાન, બધા જ શાસ્ત્રોનો સાર નીકાળ્યો. બધા શાસ્ત્રોનો શું હતું? કે બધા શાસ્ત્રોએ આ પાર, નિરાકારની પાર જવા પ્રયત્ન કર્યો. બધા શાસ્ત્રોએ
બધો પ્રયત્ન કર્યો. આગળ કહ્યું ને કે શૂન્ય નિરાકાર પારકો ખોજ ખોજ રહે કઈ હાર, ઈન શાસ્ત્ર શબ્દ કઈ પસરે, તાકો ખોજ કરે સંસાર. આ શાસ્ત્રો અંદર એટલે બધા શાસ્ત્રોનો સાર આ કહેવામાં આવે છે. કારણ કે બધાનો લક્ષ્ય એક હતું કે આ બ્રહ્માંડને ઓરંગીને જવું, આ બ્રહ્માંડને ઓરંગીને જવું. પણ એમાંથી કશું ને, શાસ્ત્રોમાંથી કશું ન મળ્યું. અને એટલા માટે અહીંયા કહે છે કે બુદ્ધિ જે તારતમ જ્ઞાન છે એ બધા શાસ્ત્રોનો સાર શા માટે છે, આની પાછળનું કારણ આ છે કે પાળનું જ્ઞાન બતાવ્યું. સો બુદ્ધજીએ શાસ્ત્ર લે સભી કો કાઢ્યો સાર. પાળનું જ્ઞાન ખાલી આને નથી બતાવ્યું, આપણે તારતમ જ્ઞાન નથી બતાવ્યું, પાળનું જ્ઞાન બતાવનાર પણ છે. કોણે બતાવ્યું? તો ગઈકાલે આપણે જોયું 82મો પક્ષ કોનો હતો? વલ્લભાચાર્યનો. એમણે સુબોધની ટીકાની અંદર એ જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. સુબોધની ટીકાની અંદર આ જ્ઞાનનો, પાળના જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. ભાગવતની અંદર આ જ્ઞાનનો ઉલ્લેખ છે. જો ભાગવતની અંદર જો આ જ્ઞાનનો ઉલ્લેખ ન હોત તો ઉલ્લેખ ન હોત તો मैं योगी तू राजा भयो कहने वालो उठ के चले गयो. કોણ કહી રહ્યું છે? સુખદેવજી. સુખદેવજી છે કોણ? અક્ષરની 5 વાસનાની એક વાસના છે અને છતો પણ એ કહી રહે છે કે मैं योगी तू राजा भयो कहने वालो उठ के चले गयो. હદનો જીવ જોડે હતો. પ્રશ્ન પૂછી બેઠો. તો રાસ 5 અધ્યાયમાં કેવી રીતે સમાપ્ત કરી શકે? રાસ તો અખંડ છે. 5 અધ્યાયમાં કેવી રીતે સમાપ્ત કરી શકે? અને આ જે જ્ઞાન છે એ જ્ઞાન એટલે કે બધા જ શાસ્ત્રોનો સાર તારતમ છે. જો બુદ્ધિએ શાસ્ત્ર લે સભી કો કાઢ્યો સાર. બધાનું લક્ષ્ય શું હતું? આ પાર ની ઉપર જવાનું લક્ષ્ય હતું. એટલે કે છે કે બધા સભી કો કાઢ્યો સાર. બધા શાસ્ત્રોનો સાર નીકાળ્યો, કાઢ્યો એમ. અને સંસારના ઉદ્ધાર માટે જો કોઈ શબ્દ સંસાર મેં તાકો ભયો કિયો નિર્વાણ. સંસારના ઉદ્ધાર માટે કે અખંડ રાસ્તો જે પરમધામનો જે અખંડ રાસ્તો છે, માર્ગ છે. અહીં પરમધામની વાત નથી, અહીંયા બેહદની વાત છે. કારણ કે આ બ્રહ્માંડની વાત. એટલે કહેવાનો મતલબ કે બેહદનો પારનો જે માર્ગ છે એ માર્ગ ચિહ્નો બતાવ્યો. बहुत बहुविध ओके. जो कोई शब्द संसार में ताको भयो क्यों निर्वाण. मीन्स આ માર્ગ બતાવ્યો, આનો નિર્ણય કરીને બતાવ્યો. એમ કે છે જા કારણ માયા રચી, જા કારણ માયા રચી शास्त्र भी ता कारण खेल भी यही देख ही और अर्थ भी लिए इन. શા માટે માયા રચી? શા માટે શાસ્ત્ર રચ્યા? શા માટે ખેલ રચ્યો? અને આ કોણ લે છે? આનો અર્થ પણ કોણ લઈ રહ્યું છે એ પણ તમે જુઓ. કોના માટે આ બધું થયું છે? શા માટે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ? શા માટે શાસ્ત્રોની રચના કરી? શા માટે આ ખેલ રચ્યો? અને આને લઈ પણ કોણ રહ્યું છે એ પણ તમે જુઓ. એમ છે બ્રહ્મ સૃષ્ટિને માટે આ બ્રહ્માંડની રચના, સંસારની રચના કરી. શાસ્ત્રો પણ લાગ. તમે ત્યાં આગળ જુઓ, તમે શું કે છે અહીંયા આવતા પહેલા કે ત્યાં જઈ અને તમે મને ભૂલી જશો. ત્યાં તો મને કોઈ પહેચાનતું નથી, ત્યાં તો કોઈ મને પહેચાનતું નથી. બધો ઈશ્વર બધ યાદ કરો. અહીંયા આવતા પહેલા ધની જે બધી સલાહ આપી હતી એ બધી યાદ કરો. કેવી રચના કરી છે જુઓ તમે. પણ એક વાત, એમાં એક વાત આની અંદર ઉમેરવા જેવી છે. આ રચના કરી, બધું જ કર્યું, પણ એક વાત ઉમેરવા જેવી છે. રાજ્ય મહારાજ જુઓ, આ ખેલ બતાવવા માટે કેટલી ચાલાકી કરી રહ્યા છે. તમે જુઓ તો ખરા, રૂહો સાથે કેટલી ચાલાકી કરી છે ધનીએ.
અહીંયા જે બતાવ્યું આગળ સાંભળજો, અહીંયા આગળ એ જો માયા 14 લોક સબ ત્રિગુણ કો વિસ્તાર 2 નંબરની ચોપાઈ, એ મોહ અહંથી ઉપજે. એ ઉપજ્યું છે ક્યાંથી? કે મોહ અને અહંકારથી ઉત્પન્ન થયેલું છે. એને કેવી રીતે સમજ પડે એમ કે છે. એનું મૂળ કયું છે? તો મોહ તત્વ અને અહંકારનું છે. આ તનનું, આ વજૂદનું મૂળ શું છે? તો મોહ તત્વ અને અહંકાર છે. સાંભળજો સુંદર સાધવ, હું અહીંયા શું કહેવા માંગુ છું. રાજી મહારાજે કઈ ચાલાકી કરી છે. મોહ તત્વ અને અહંકારથી આ તન બનેલું છે અને એની અંદર આપણને લાવેલા છે, એની અંદર આપણને બેસાડ્યા છે. આપણી સુરતા અહીંયા દ્રષ્ટિ આપણે અહીંયા ફેરવી છે. પણ તેમ છતાં પણ રાજી મહારાજને ડર હતો. રાજી મહારાજને ડર હતો. કયો ડર હતો? કે જે આ રૂહ છે, એ રૂહનું મૂળ ક્યાં છે? રૂહનું મૂળ છે શું? જેમાં વજૂદનું મૂળ શું છે? મોહ તત્વ છે અને અહંકાર છે. પણ આ રૂહનું જે મૂળ કયું છે? તો આપણે કોણ છે? રાજી મહારાજના તન છે અને સામાજીના અંગો છે. આપણું મૂળ આ છે, ઈશ્ક છે. આપણું મૂળ આ છે, અખંડનું મૂળ છે આપણું. અને એ મૂળ ને કારણે એ યાદ ન થાય, એ યાદ ના આવે, એના કારણે શું કર્યું? અબલીસને બેસાડી દીધો. અબલીસને બેસાડી દીધો. જો અબલીસને ન બેસાડ્યો હોત તો બ્રહ્મ સૃષ્ટિ જાગીને પરમધામ ચાલી ગઈ હોત. જો અબલીસને ન બેસાડ્યો હોત. અબલીસને અજાજીલને લાનત કેમ લગાડી? અજાજીલને લાનત કેમ લગાડી? કે જે રીતે રાજી મહારાજને જેવું બ્રહ્માંડ બનાવ્યું હતું એ બ્રહ્માંડ ન બની શકત. જો અબલીસને ન બેસાડ્યો તો, લાનત ન લગાડી હોત. એની પાછળનું કારણ આ છે. અને રાજી મહારાજે આ આપણી સાથે એક મોટી ચાલાકી કરી છે રૂહો માટે. જો અબલીસ ન બેસાડ્યો હોત તો રૂહો આ જ્ઞાન લે અને આ જાગૃત થઈને ચાલી પરમધામ ક્યાં નીકળતી નહીં હોત. પણ ઈશ્વરબદ આપણો યાદ કરો. શા માટે અબલીસને બેસાડ્યો? આ ઈશ્વરબદના કારણે. તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. હવે કે છે તને આ બધી શુદ્ધ પડી તો તારો પ્રેમ ક્યાં છે? તો તું મને બતાય. અને આ હસી છે, આ હસીનો ખેલ આ છે. તું મને બતાય તો ખરી હવે તારો પ્રેમ. આપણે કોણ છે? એની શુદ્ધ પડી છે. આપણું ધામ કયું છે? આપણું ઘર કયું છે? એની શુદ્ધ પડી છે. આપણા ધની કોણ છે? એની શુદ્ધ પડી છે. આ બધી શુદ્ધ હોવા છતાં પણ આપણે ઈશ્ક નથી લાવતા. અને આ જે મોટી હસી છે એ હસી ને કારણે અબલીસને બેસાડે છે. નથી લાવતા એની પાછળનું કારણ કે અબલીસ બેઠેલો છે. અને એ મોટી હસી છે આપણી પરમધામની અંદર. તા કારણ માયા રચી, એ પણ સમજાયું. શાસ્ત્ર બી તા કારણ, શાસ્ત્રોની અંદર પણ આપ્યું ખરું. આપણી ગવાહીઓ આપી, આપણી ચિઠ્ઠીઓ આપી, પણ આને કોઈ ઉકેલનાર ન હતો. એટલા માટે કુરાનને કુંવારી કહી છે. કુરાનને કુંવારી શા માટે કહી છે? 1,20,000 પેગંબર થઈ ગયા, કોઈએ નથી કહ્યું. એક રસૂલ સાહેબે કહ્યું મેને ખુદા કો દેખા હૈ. એમની સુરત પણ બતાવી. હું ત્યાંથી લઈને આવ્યો છું, એમનો સંદેશો લઈને આવ્યો છું. હું ત્યાંથી આવ્યો છું અને એમનો સંદેશો લઈને આવ્યો છું. ચોખ્ખું કહે છે રસૂલ સાહેબ. અને તેમ છતાં પણ રસૂલ ની વાતો છે, રસૂલના ગ્રંથને માને છે. રસૂલની વાતને સાંભળતા નથી, માનતા નથી. અને એટલા માટે બે ચૂન બે સબી બે નમૂનાને બે જ ગુણ કહીને બેસી ગયા છે. નિરાકાર શૂન્યને પૂજે છે. આટલા માટે કે રસૂલ સાહેબ બતાવી રહ્યા છે ભાઈ હું તો મળીને આવ્યો છું, ખુદાને મળીને આવ્યો છે, એમની સાથે મેં વાત કરી છે અને આ લઈને આવ્યો છું. અને છતાં તેમ કે છે ખુદાની સુરત નથી. આટલો યકીન છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કશું નથી. તન છે, માયાનું તન છે. અબલીસને બેસાડેલો છે. એટલા માટે બધું કંઈક કરાવી રહ્યો છે. અબલીસ કરાવી રહ્યો છે. એ માયા જાકી સોહી, એ માયા જાકી સોહી જાને. આ માયાને કોણ ઓળખી શકે? કોણ પહેચાન કરી શકે? એ માયા જાકી સોહી જાને, ક્यों કરે સમજે ઓર. બીજું કોણ સમજી શકે આના સિવાય? આ માયાને બીજું કોણ સમજી શકે? જે અંદર ડૂબ્યા છે, જે અંદર ડૂબ્યા છે, જે સમાયા છે,
એ જ સમજ્યા છે, જે અંદર સમાયા છે એ જ સમજ્યા છે, અને જે સમજ્યા છે એ જ સમાયા છે. અને કોણ સમજી શકે માયાને? એ માયા જાકી સોહી જાણે. માયા આવી, આપણને સમજ છે, તેમ છતાં એનો પ્રતિકાર નથી કરતા આપણે, અને એ જે પ્રતિકાર નથી કરતા, અને એ જ આપણી નિંદ છે. જાગણી બ્રહ્માંડમાં નિંદ કઈ છે? આપણને સમજ છે આ માયા આવી, તમે જોઈ રહ્યા છો કે આ માયા આવી. હવે આ માયા આવી, પણ એનો જે પ્રતિકાર નથી કરતા આપણે, અને એ જ જાગણી બ્રહ્માંડની અંદર આપણી નિંદ છે. હોવા છતાં, સમજ હોવા છતાં પણ એની અંદર આપણે, અને એક એટલા માટે કે છે મહામતી વારે ઘડે ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામતી. અને આ ચેતો, આ ચેતાવાની રાહ આપણને બતાવી રહ્યા છે. અહીંયા ચેતો તમે. એ માયા જાકી સોઈ જાને, ક્यों कर समझे, क्यों कर समझे, और બીજા સાલ માટે સમજે. કેવી રીતે સમજે? એમનું અંકુર જ કયો છે, એમનું અંકુર કયો છે? જો આ સમજશે કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ સમજશે. આમ ખરેખર નહીં સમજે. બ્રહ્મ સૃષ્ટિ બિજલીની ચાલ બતાવ્યું તું. બ્રહ્મ સૃષ્ટિની ચાલ કેવી છે? બિજલી આમ ચમકારાની અંદર બ્રહ્મ સૃષ્ટિ. ઈશ્વરી સૃષ્ટિ ઘોડાની ચાલ. અને આમ ખલક ની વાત ન કરો, એ ન સમજે, ન ચાલે. હવે આપણે કોણ છે? કોઈને ન પૂછો, જાતે અંદર પૂછો કે આપણે કોણ છે, આપણી રહેણી કેવી છે. બહાર કોઈને પૂછવાની જરૂર નથી કે હું બ્રહ્મ સૃષ્ટિ છું કે નહીં. પોતાની રહેણી જુઓ તમે, આપણે કેવા છીએ, આપણી ચાલ કેવી છે. અને એટલા માટે છઠ્ઠા દિવસની અંદર સ્વામીજીએ પાંચમા દિવસની લીલાની અંદર, ધનીજી તો ચોથા દિવસની લીલાની અંદર તું પરમધામની આતમ છે, આતમ છે, આતમ છે નામ દઈ દઈને બતાવતા હતા. પાંચમા દિવસની લીલાની અંદર બંધ કરી દીધું. કેમ? કારણ શું? ચોથા દિવસની લીલાની અંદર જે લીલા હતી, એ લીલા કઈ હતી? ચોથા દિવસની જે લીલા હતી, એ લીલા કઈ હતી? જોશની લીલા હતી. પાંચમા દિવસની લીલાની અંદર આવેશની લીલા આવી. આવેશની લીલાની અંદર એટલે કે તમે તમારી આત્મને જગાડીને જુઓ ને તમે, અને એટલા માટે બંધ કરી દીધું. એ ચોથા દિવસની લીલા જોશની લીલા હતી. એટલે ધણીજી ગયા, જોશ જતો રહ્યો, જો ઠપ થઈ ગયો. જોશ કેમ આવ્યો? પરમધામની આત્માની પહેચાન કરાવી, તું તો પરમધામની આતમ છે, આતમ છે, આતમ છે. જોશ આવ્યો. જ્યાં સુધી ધનીજી હતા ત્યાં સુધી બતાવતા, ધનીજી તને સમાપ્ત કર્યું, તો જોશ તાળો થઈ ગયો. 313 જે જાગી લેતા એ બધી જ ઊંઘી ગઈ, પાછી માયા ઊંઘી. સ્વામીજીએ શું કર્યું? જો હવે આવેશથી શું થાય છે. આવેશની લીલા છે. જોશ અને આવેશ સમજો શું છે. જોશ કોને કહેવાય અને આવેશ કોને કહેવાય સમજાયું છે ઘણી બધી વાર. છતાં એક વાર ફરી બતાવી દઉં. જોશ માટે તમે જુઓ કે ભાઈ આજે તમારે ઘરની અંદર જ વાત કરી, બીજે કઈ નહીં, સંસારની અંદર જે થઈ રહ્યું છે એમાંથી બતાવીએ જોશ અને આવેશ કોને કહેવાય. આજે ફરિયાની અંદર ઝઘડો થઈ રહ્યો છે તમારે, તમે એકલા છો, સામેના વચ્ચે 4-5 જણા છે ઝઘડાની અંદર. એ ગમે એટલું કે છે, તમે બોલતા નહીં, કારણ કે તમે એકલા છો એટલા માટે. પણ હવે તમને તમારા ઘરે ખબર પડી કે ભાઈ આને તો આની સાથે ઝઘડો થયો છે, એટલે ઘરના 2-3 જણા આવી ગયા એની સાથે. એટલે અંદરથી જોશ આવ્યો, એટલે એને પણ બોલવાનું શરૂ કરી દીધું. જોશ આવ્યો ક્યાંથી? બહારથી જોશ આવ્યો. બધા ભાઈઓ આવી ગયા એટલે જોશ આવી ગયો. જોશ પણ એને પણ બોલવાનું શરૂ કરી દીધું. પછી એ ભાઈઓ થોડી વાર પાછા જતા રહ્યા તો જોશ તાળો પડી ગયો. જ્યાં સુધી ભાઈઓ હાજર છે ત્યાં સુધી જોશ આવે છે.
જતા રહે ત્યાર પછી જોશ. હતા એવા ને એવા. આને જોશ કે છે. આવેશ કોને? સામે 5 જણ છે, એ એકલો છે, પણ અંદરથી નૈતિક હિંમત છે, હું આ બધાને પહોંચી વળીશ, આ બધાને પહોંચી વળીશ. અને એ રીતે બોલે છે. એ જે જોશથી બોલે છે, જે આવેશથી બોલે છે, હું બધાને હું પહોંચી વળીશ, ગમે તે હશે હું બધાને પહોંચી વળીશ. પછી એ સમયે ઘરે ખબર પડે છે કે મારા ભાઈને આ રીતે થયું છે, લડવડ થઈ છે, એમ બોલી રહ્યા છે, એમ બધા આવે છે, તો એની અંદર, એની બોલીની અંદર કઈ ફેર પડે ખરો? એ જે આવેશથી બોલે છે, એનો એ જ આવેશથી કે તમે હો કે ન, તમે આવ્યા કે ન આવ્યા, હું તો બધાને પહોંચી વળો. જે નૈતિક હિંમત છે, અંદરથી, અંદરની જાગૃતિ છે, અંદરની જે જાગૃતિ છે, એ આવેશ છે. કોઈ આપે છે, એ જોશ છે. આજે આપણે કહ્યું, આજે એ બતાવ્યું, બધાને જોશ આવ્યો, બધું જ આનંદ આવે, જોશ આવે, બધું જ આવે. પણ જ્યાં સુધી જાતે અંદર ડૂબીને મરજી વાત થઈને જો મોતી ન લે, ત્યાં સુધી આ નહીં મળે. આજે મળ્યું, આજે કોઈ પીરસી દીધું, જે ખાધું, પણ કાલે શું? આજે પીરસી દીધું, તમે જમી લીધું, પણ કાલની વાત નથી મળી, તો તાળાથી બેસી રહો. આ જોશ છે. અને આવેશ, ભાઈ ચાલ ને, હવે એને પેદા કરતો કેટલી વાર, ન કેમ આવડે? અંદરથી જાતે જ મરજીવા બનો. અને એ આપણને શીખવાડે, એ આપણને શીખવાડે. આ આવેશ છે. કોણ સમજે આના સિવાય? આના સિવાય બીજું કોણ સમજી શકે? એ માયા જાકી સો ही जाने, जो कर समझे और क्यों कर समझे और बुद्ध जी के रोशन थे प्रकाश होसी सब और આ તારતમ જ્ઞાનથી, તારતમ વાથી આખા સંસારની અંદર સમજ પડી જશે. આખા સંસારની અંદર અત્યારે જો ઠેર ઠેર જાગણી થયેલી છે. એ ક્યાં બીજી રીતે, એ ક્યાં બીજા માધ્યમ દ્વારા, પારાયણ દ્વારા, આ દ્વારા, સત્સંગ દ્વારા, આ છે ઝૂમ દ્વારા, તમે જુઓ ઠેર ઠેર જાગણી થયેલી છે. કિલ્લી લાયા વતન તે સબ ખોલ દિએ દરબાર, माया से न्यारा करने चला दिखाया मोजल पार. किल्ली लाया वतन से, રાજ્ય મહારાજ પરમધમ થી આ તારતમ વાણી લઈને આવ્યા અને બધું બતાવી દીધું કે જો આ ખેલ આવો બનાવ્યો છે, આ ખેલ આવો બનાવ્યો છે. ચોપાઈ નંબર 6 નંબરની ચોપાઈ, જા કારણ માયા રચી शास्त्र भी ता कारण, खेल भी यही देखी और अर्थ भी लिए इन. જેના માટે માયા રચી છે, જેના માટે આ ખેલ બનાવ્યો છે, જેના માટે આ બ્રહ્માંડ બનાવ્યું છે, આ બધું જ રાજ્ય મહારાજ જો કે તે જે માંગ્યું હતું જોવા માટે, એ મેં આ બનાવી દીધું છે. આ મેં આ રીતે બનાવ્યું છે. જો એની પણ આપણને હવે સૂઝ પડી ગઈ. રાજ્ય મહારાજ એ પણ બતાવી રહ્યા છે, કશું નથી રાખતા, કશું ખાનગી રાજ્ય મહારાજ નથી રાખતા. આશિક છે, શા માટે છુપાવે? એ પણ બતાવી દીધું કે તમે જલ્દી જાગૃત ન થાઓ, એના માટે મેં અબલીસને પણ બેસાડ્યું. આનાથી વિશેષ શું કરે ધણી? તુમકો ઇસ ઉપજાવને કરુસો અનેક ઉપાય. આ ખેલમાં તમે આવ્યા છો. આ ખેલ કેવી રીતે બનાવ્યો, શા માટે બનાવ્યો, કેમનો બનાવ્યો, આ બધું મેં તમને બતાવ્યું. તારું અખંડ ઘર કઈ છે એ બતાવ્યું, હું કોણ છું એ બતાવ્યું, તું કોણ છે એ બતાવ્યું. હવે તો તું આય, શું બાકી છે? કેમ નથી જાગતા? માયાની સમજ નથી આપણને, ધણીની સમજ નથી, આપણી પહેચાન નથી, ઘરની પહેચાન નથી. કેમ નથી જાગતા? કારણ શું? અને એ જે કારણ છે એ જ આપણી નિંદ છે. જાગણી બ્રહ્માંડની નિંદ કઈ છે? તો આ નિંદ છે આપણી.
किल्ली लाया वतन थे सब खोल दिए दरबार, माया से न्यारा करने चल, माया से न्यारा करने चल। माया क्यों सुधी छे? व्याकृत सुधी। सुमंगलाने ओरंगी गया પછી ત્યાં માયા નથી। माया से न्यारा करने चल, दिखाया मोजल पार, दिखाया मोजल पार। क्यों छे? निराकारनी ઉપર છે। कर गई कर घर कई बताયું, अखंड घर क्यों बताયું? कि निराकारनी ઉપર છે। જો दिखाया मोजल पार, समझाયું હવે? આ સુમંગલાને ઓરંગી જાવ એકવાર, સુમંગલાથી પાર થઈ જાવ, माया छू पण नहीं सके। ब्रह्म सृष्टि जाहिर करी बुद्ध जी की आए, ब्रह्म सृष्टि जाहिर करी बुद्ध जी तात्म ज्ञान, ब्रह्म सृष्टि ने जाहिर कहती हूँ उमत को सुनसी सब संसार, जाहिर करी। कोण लेसे? आ मैग्नेट छे, तारतम ज्ञान ए मैग्नेट छे। कोने आनी असर थशे? के जे निस्बती हशे એ આને લેશે। મેગ્નેટમાં શું કરે? મેગ્નેટ કે તમારે મેગ્નેટ તમે ફેરવો તો જો લોખંડ લોખંડ હશે બધું આવી જશે, બીજું બધી ધાતુ તેની તે પડી રહેશે, પણ જે લોખંડ હશે મેગ્નેટ ચોટી જશે ને આવી જશે। એમ આ વાણી પણ એક મેગ્નેટ છે, અને આને કોણ વળગી રહેશે? જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ વળગી રહેશે, ઈશ્વરી સૃષ્ટિ હશે એ વળગી રહેશે। તારતમ જ્ઞાન, તારતમ જ્ઞાનની વાત છે, જાગૃત બુદ્ધિની વાત છે। એટલા માટે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ હકીકતનું જ્ઞાન છે, પારનું જ્ઞાન છે, એટલે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ। પણ મારફતનું જ્ઞાન આવે તો એ તો ખાલી બ્રહ્મ સૃષ્ટિ લેશે। અહીંયા આગળ પારનું જ્ઞાનની વાત થઈ રહી છે, જાગૃત બુદ્ધિની વાત થઈ છે, એટલે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ બંને આને વળગી રહેશે। ब्रह्म सृष्टि जाहिर करी बुद्धि जे बुद्ध जी ये इत आए, अक्षरातीत को आनंद सत सुख दियो बताए। હવે ધનીનો આનંદ અહીં આગળ પણ આપણને બતાવી દીધો। तुम ना लो तो मैं क्या करूं એમ કે છે। मैं तो मेरा દઈ ચૂકી, પણ આનંદ તમે ન લૂંટાવો એમાં હું શું કરું? मैं तो मारू બધું આપી દીધું। રાજી મહારાજ કહે છે मैं तो મારું બધું જ આપી દીધું તમને, પણ આ જે આનંદ છે એ આનંદ પણ બતાવ્યો, પણ આ આનંદને તમે ન લૂંટો તો એમાં હું શું કરું? એમાં મારો શું વાંક? આશિક છે, આશિકે પોતાની આશિકી બતાવી દીધી, ધનીએ પોતાની આશિકી બતાવી। હવે આ જે આનંદ છે એ તમે ન લૂંટો, માયાની અંદર તમે પડી રહ્યા છો। હું તો તમને જગાવવા માટે તો ઘણો બધો પ્રયત્ન કરી રહ્યો છું, પણ તમે ન જાગો, તમે ન, એમાં મારો શું વાંક? તો એકવાર ખરા દિલથી પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ। અને તેમ છતાં આ બધું મળ્યા હોવા છતાં એ રાજી મહારાજ મહેર કરો, મહેર કરો। શું મહેર કરો? રાજી મહારાજ શું મહેર કરે? આપણી આ જે નબળાઈઓ છે એ નબળાઈઓ તમે બતાવી રહ્યા છો। આપણી જે બધી નબળાઈઓ છે એ નબળાઈઓ તમે, રાજી મહારાજ ને રાજી મહારાજ તો બધું જાણે છે, પડદામાં આપણે છે, એ નબળાઈઓ આપણે એકબીજા સુંદર સાથને બતાવી રહ્યા છે કે ભાઈ મહેર કરો, મહેર કરો। ધની કે છે કેટલી મહેર કરું? હવે તારા દિલમાં બિરાજમાન થઈ ગયો, આ આપ્યું તે આપ્યું, બધું જ આપ્યું, તારે જે જોઈએ બધું જ આપ્યું, તારા મનના મનોરથ બધા પૂર્ણ કર્યા, હવે કેટલી મહેર તારે જોઈએ છે? હવે શું મહેર જોઈએ છે? એટલે આપણી જે નબળાઈઓ છે, આપણે જે, અને નબળાઈઓ કરતા એક સરસ વર્ડ છે, હમણાં નથી યાદ આવતો, યાદ આવે તો એને શું કહેવાય? કે આપણી લુચ્ચૈયો છે, નબળા લુચ્ચૈયો પણ ન કહેવાય, જે કઈ કહેતા હશે, ચલો સમજી જાઓ। શબ્દ નથી યાદ આવતો, શું એને યોગ્ય શબ્દ શું કહીએ? આ જે છે આપણું કમનસીબી પણ ન કહેવાય, જે ચલો જે હશે। તો એ જે છુપાવવા માટે આપણે રાજી મહારાજ મહેર કરો, મહેર કરો। હવે કોઈ બોલો તો કે રાજી મહારાજ મહેર કરો, હવે કેટલી મહેર કરે? તું તો જાગ। માતા એવું કે ભાઈ તું, માતા પોતાના પુત્રને જે મહેર કરતી હોય, ભલે ન બોલતો હોય, ગમે તે કરતો હોય, અને પછી એ કે પુત્ર કહ્યા કરે
કે માતા મારી સામે જોતું નહીં, મારી સામે, માતાનો પ્રેમ તો અવશ્ય પુત્ર પર, એ ગમે તેવો હોય. પુત્ર કપૂત હોઈ શકે પણ માં કમાતર કદાપી ન થાય. એ તો મેહર અવશ્ય વરસાય જ કરે, ગમે તેવો પુત્ર હોય તો. પણ પછી એ પુત્ર કે મારી માં મારી સામે જોતી નથી, મારી પર દયા નથી, એ કેવી રીતે શક્ય બને? તમારી મક્કારી, હા હવે જો યાદ આવ્યો શબ્દ, આપણી મક્કારી ની અંદરથી આપણે નીકળતા નથી, અને પછી કહીએ ભાઈ મહેર કરો, મહેર કરો, મહેર કરો. એમાંથી બહાર તો નીકળો તમે. આપણી મક્કારી તો અક્ષાતીત તો આનંદ સક સુખ દિયો બતાએ. આ પણ બતાવી દીધો આનંદ, અખંડ પરમધામ બતાવી દીધો, ધનીની અષ્ટપહોરની સેવાઓ પણ આપણને સમજ છે. આ બધો જ આનંદ બતાવી દીધો. પણ આ આનંદને આપણે હવે લૂંટતા નથી. હવે વાંક કોનો? હવે વાંક કોનો? બધું બતાવી દીધું, અહીંયા આગળ બધું જ બતાવી દીધું. હવે એ ન મળે આપણને, અને એ પાછું ધનીને વાંક કાઢીએ. કેમ? અહીંયા મહેનત તો કરવી નથી, આપણે કશું છોડવું નથી, અને લેવું છે ખરું, લે કરવું છે, છોડવું કશું નથી. શબ્દ સુનાય સુખ વ્યાસ ને, સુખ વ્યાસ કહે ભાગવત में, शब्द सुनाए सुख व्यास ने, व्यास के मोहे खिन में कियो उजास, उपनिषद अर्थ वेद के ए गुज कियो प्रकाश. સુખદેવજીને વ્યાસજીને જે બધું બતાવ્યું હતું, એમ કે છે જે વચનો નો જે ભેદ હતો, એ ભેદ એક પલની અંદર ખુલી ગયો, એમ કે છે. શબ્દ સુનાએ સુખ વ્યાસને, સુખદેવજીને અને વ્યાસજીને જે ભાગવતની અંદર જે હતું, એ જે ભેદ હતો, એ ભેદ એક પલની અંદર ખુલી ગયો. કેમ? તારતમ જ્ઞાન આવ્યું, ચાવી આવી આપણી પાસે. તારતમ સિવાય આ ભાગવતના જે મૂળ રહસ્ય છે, એ કોઈને ન સમજ પડે. કુરાન અત્યાર સુધી કુંવારી હતી, એ તારતમ સિવાય એ કુરાન શું કહી રહ્યું છે એ સમજ ન પડે. શબ્દ સુનાય સુખ વ્યાસ કે, મોહે ખિન में कियो उजास, મોહે ખિન में कियो उजास, એક પલની અંદર બતાવી દીધું. ઉપનિષદ અર્થ વેદ કે, ઉપનિષદ અર્થ વેદ કે એ ગુંજ કિયો પ્રકાશ. ઉપનિષદ આ બધા જ અર્થ ખુલી ગયા, સંસારના બધા જ ગ્રંથો ખુલી ગયા. અને એટલા માટે કે છે કે આપણી જે છે આપણી માસ્ટર કી છે. સંસારના બધા જ ધર્મોનું કી આપણાથી છે. એમ આનાથી આ માસ્ટર કી છે, એક એક ધર્મ ગ્રંથ અહીંયાથી ખુલી જાય, એક એક. પણ એને સમજવું પડે. इनसे इनसे सुध मोहे सब भई, इनसे सुध मोहे सब भई, ससे રહ્યો ન કોઈ. અને આનાથી સાનાથી, ઇનસે મીન્સ આ તારતમ જ્ઞાનથી આ શુદ્ધ બધી પડી ગઈ. જાગૃત બુદ્ધિથી આપણને આ બધી જ શુદ્ધ પડી ગઈ. આમાં કોઈ સંશય નથી રહ્યો, કોઈ મનમેખ નથી રહ્યો. સંશય રહ્યો ન કોઈ, બુદ્ધજી बिना इन मोह में, बुद्धजी बिना इन मोह में प्रकाश जो कैसे होई. આ તારતમ જ્ઞાન સિવાય આની અંદર, આ બ્રહ્માંડની અંદર પ્રકાશ જો કેસે હોય, કોણ બીજું પ્રકાશ કરી શકે? હા, આ મોહ માયાના બ્રહ્માંડની અંદર તારતમ જ્ઞાન સિવાય, જાગૃત બુદ્ધિ સિવાય આ અખંડ જ્ઞાન કોણ આપી શકે? કેવી રીતે મળી શકે? संगी जो अपने संबंधी, संगी जो अपने संबंधी, सो भी गए मोहे भूला. આપણા સંબંધી હતા એ પણ ભૂલી ગયા, એમ કે છે. આપણા સંબંધી કયા હતા? જો પરમધામની સંગી, જો अपने संबंधी, પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હતી એ પણ અહીં આવીને ભૂલી ગઈ, એમ કે છે. સંગી જો अपने संबंधी, सो भी गए मोहे भूला, એ પણ ભૂલી ગઈ. તો ક્યાં સમજે જીવ મોહ કે, હવે જો બ્રહ્મ સૃષ્ટિ ભૂલી ગઈ હોય
જે અખંડની રહેનારી જો ભૂલી ગઈ હોય તો મોહ તત્વની રહેનારી તો એ તો ભૂલી જાય એમાં શું? જો અખંડની રહેનારી અખંડ ભૂલી ગઈ હોય અને માયાની અંદર ફસી ગઈ તો માયાના જીવ તો માયામાં રહેવાના જ છે. तो क्यों समझे जीव मोह, तो क्यों समझे जीव मोह के जाको निंद्रा मूल, जाको निंद्रा मूल, જેમનું મૂળ જ મોહ તત્વથી ઉત્પન્ન થઈ છે એ શું કરે? પિયા મોહે અપની જાન કે, હવે કે છે પિયા મોહે અપની જાન કે, ધનીએ મને પોતાની સમજીને, પિયા મોહે અપની જાન કે, छठा दिवस की लीला याद करो અને કે પિયા મોહે અપની જાન કે મેરા અર્શ દિલ કહ્યા મોમીના, થાય ને? પોતાની જાણીને પોતાની સમજીને છઠ્ઠા દિવસની લીલાની અંદર મારા દિલને અર્શ કરીને વિરાજમાન થયા, બધી મને નિયામત આપવા મળે. પિયા મોહે અપની જાન કે અંતર દઈ સમજાઈ, અંતર દઈ સમજાવી, અંદર આવીને આ બધું સમજાવી દીધું મને. અંતર દઈ સમજાય, બધો તફાવત પણ બતાવી દીધો મને. આ બધો ભેદ સમજાવી દીધો મને એમ કે છે. ના તો યાદ સે સસે અબલો, નહીં તો યાદ સે, જ્યાંથી યાદ મીન્સ અખંડ પરમધામ અવ્વલ સે આજ દિન તક, જ્યાંથી આ બ્રહ્માંડની રચના થઈ છે પરમધામથી, અવ્વલ મીન્સ પરમધામથી, ત્યારે આ બધી વાત થઈ, ચર્ચા થઈ, ત્યારથી અત્યાર સુધી કોઈએ બતાવ્યું નથી. આનું કોઈએ નથી બતાવ્યું. અવ્વલ સે આજ દિન તક. ना तो याद से ससे अबलो, ना तो याद से ससे अबलो, अबलो मीन्स અત્યાર સુધી, પણ આ બધા કોઈના સંશય નથી મૂક્યા એમ કે છે. સો ક્યો કર મિટ્યો જાય, આ બધા સંશયો કેવી રીતે મિટ્યા અને કેવી રીતે મીટી શકે? એ બીતક કહું સંયન કો, અને આ જે બીતક છે એ બીતક હું મારા સાથને કહું છું એમ કે છે. ધન્યે મારી પર મહેર કરી અને આ બધા મારા ભેદ ખોલી નાખ્યા. ચોથા દિવસની લીલાની અંદર, પાંચમા દિવસની લીલાની અંદર આ બતાવ્યું, પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર પિયા મોહે અપની જાન કે, આ બધા ભેદ તો બતાવી દીધા, પણ તેમ છતાં માયામાં છે તો પિયા મોહે અપની જાન કે, બધા સુંદર સાજ પોતપોતાની જાતે આ બતાવી રહે છે કે પિયા મને પોતાની સમજીને મેરા અર્શ દિલ કહ્યા મોમીન, મારા હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ ગયા અને આ બધા ભેદ ખોલીને બતાવી રહ્યા છે. પણ આપણે બહારના ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલતા નથી તો આની સુધ નથી પડતી. અને ધની વારે ઘડી કે છે, મહામતી વારે ઘડી કે છે, ચેત સુકો સો ચેત્યો, પુકાર કરે છે મહામતી. બીજી ચોપાઈ આ વારે ઘડી કેમ કહું છું? સુંદર સાથે ચોટ લાગે, કઈક આમોથી કઈક મળે. મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા. કેમ? માયામાં હતા એટલા માટે. મેં તો મેરા દઈ ચુકી, ધની કે છે હું તો મારું બધું જ આપી દીધું મેં તને, પણ તુને ન લિયા. તે શા માટે ન દીધું? તુમકો ઇસકો ઉપજાને કરું સો અનેક ઉપાય. હવે શું બાકી રહ્યું છે? અને છતાં આપણે કહીએ છીએ ધનીજી મહેર કરો, મહેર કરો, મહેર કરો. તો આપણી મક્કારી છુપાવવા માટે શા માટે કહી રહ્યા છે ધનીજી? ધનીજી બેઠા બેઠા હસી રહ્યા છે તમે આ બધું કહો છો ત્યારે. આપણી હસી શા માટે કરાવી રહ્યા છો? આપણે બેઠા બેઠા હસી રહ્યા છે ધનીજી. વારે બ્રહ્મ સૃષ્ટિ તું, વારે આशिक रूहन, बुलाए लाओ रूह अल्लाह मेरी आशिक रूहन को. આ આशिकी છે આપણી આशिकी આ છે. ધનીજી બેઠા બેઠા હસી રહ્યા છે. એ બીતક કહું સંયન કો જાહેર દેખ બતાએ, મોહે જગાઈ પિયા ને, મોહે જગાઈ પિયા ને, મેં દેવું સબે જગાઈ. મને જગાઈ છે, હું બધાને જગાવું એમ છે. ધનીજે મને આ જે નીંદ આપી છે હું બધાને આપી દઉં. સંયન ને આ બધું મારી બીતક બતાવો. એક ખેલ હુઆ સંયન ખાतिर, એક ખેલ હુઆ સંયન ખાतिर, और ખાतिर અક્ષર. શા માટે આ ખેલ થયો? રૂહો બ્રહ્મ સૃષ્ટિ માટે અને અક્ષર બ્રહ્મ માટે. और खातिर अक्षर सबके मनोरथ पूर्ण ने दिखाए तीनों अवसर. सबका मनोरथ पूर्ण. અહીંયા આગળ સબકાની અંદર એક નથી બતાવ્યું. આ ખેલ કોના માટે થયો કે સંયન ખાતે અને અક્ષર માટે ખેલ થયો છે.
પણ ત્રીજો સબકા મનોરથ પૂર્ણ. સબકાની અંદર ધનીજી સબની અંદર આવી જાય છે. ધનીજીની પણ ઈચ્છા હતી, ધનીજીની પણ ઈચ્છા હતી. એવું ન માનશો કે ધનીજીની ઈચ્છા ન હતી. બે પરમધામની અંદર ત્રણ ઈચ્છાઓ થઈ છે. એક પહેલામાં પહેલી ધનીજીની, રાજી મહારાજની ઈચ્છા થઈ, પછી અક્ષરના દિલમાં આવી, અને ત્રીજી રોહના દિલમાં આવી. ત્રણ ઈચ્છાઓ થઈ છે, અને ત્રણ ઈચ્છાના કારણે આપણે 3 વાર અહીંયા આવેલા છે. 3 વાર અહીંયા આવ્યા છે. 3 વાર કેમ આવું? જાગણી બ્રહ્માંડમાં કેમ આવ્યો? આપણે તો જાગણી બ્રહ્માંડની અંદર તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગયેલી, એટલા માટે નથી આવ્યા. એ તો એમને સાહેબી આપી છે, તામસ્ય સખ્યોને આની સાહેબી આપેલી છે. વાસ્તવમાં એટલા માટે નથી આવ્યા. ધનીની ઈચ્છા બાકી રહી ગયેલી એટલા માટે. ધનીએ પોતાના દિલમાં શું લીધું હતું? આ રૂહો હું કોણ છું એની સુધ નથી, મારી સાહેબીની ખબર નથી, મારી પહેચાન નથી. મારે એમને મારી સાહેબી બતાવવી પડશે, મારી પહેચાન કરાવવી પડશે. અને જાગણી બ્રહ્માંડની અંદર ધનીજી આ કરી રહ્યા છે, અને એટલા માટે ત્રીજા બ્રહ્માંડમાં આવેલા હતા. सबके मनोरथ पूर्णे दिखाए तीनों अवसर. दिखाए तीनों अवसर. पहला अवसर ની અંદર વ્રજની અંદર કોની ઈચ્છા પૂરી કરી? તો રૂહોની ઈચ્છા પૂરી કરી. એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, એ અમારે જોવી છે, તો ઈચ્છા પૂરી કરી. બીજી ઈચ્છા અક્ષરની, રંગમોહનમાં શું લીલા થાય છે, એ મારે જોઈ છે, તો રાસમાં લઈ ગઈને એ ઈચ્છા પૂરી કરી. બીજું બ્રહ્માંડ. અને ત્રીજી ઈચ્છા તો રાજ્ય મહારાજની બાકી હતી. રાજ્ય મહારાજની બાકી હતી. મારી પહેચાન કરાવી, મારી સાહેબી બતાવવી પડશે. અને જાગણી બ્રહ્માંડની અંદર આ જાગણી આ સાહેબી બતાવે છે. નહીં તો જો રાજ્યની ઈચ્છા ન હોત તો એ આપણી સાથે આવ્યા હોત. કારણ કે સાહેબી બતાવે છે, તો સાહેબીની અંદર કે ભાઈ મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, એ સાહેબી ન કહેવાય. પણ એ જયારે લુપ્ત હોય, એમને ન હોય, અને ત્યારે જયારે એમનો મહિમા ગવાતો હોય ત્યારે વ્રજની અંદર આપણી સાથે હતા, જાગણી બ્રહ્માંડની અંદર પણ આપણી સાથે છે. વાણી દ્વારા, વાણીની અંદર બિરાજમાન છે. સાહેબી બતાવી રહ્યા છે ધનીજી, અને આપણે માયામાં ડૂબી રહ્યા છે, એમની સાહેબીમાં ડૂબી રહ્યા. એટલે એમણે કહે છે ને, સાહેબી છોડ કે તું મેરા આશિક બન જાય, મગર એ હો નહીં શકતા. સાહેબી છોડ કે તું મેરા. હજુ તેમ છતાં રાજ્ય મહારાજને કહે છે કે સાહેબી હવે છોડો ને મારા આશિક બની જાઓ. રાજ્ય મહારાજ કહું તો તારો આશિક છું, તું હવે સાહેબી આ છોડ, આ મારી આ સાહેબી તું છોડ, અને તું મારી આશિક બની જા. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. एक खेल हुआ संयोग खातिर और खातिर अक्षर, सबके मनोरथ पूर्ण दिखाए तीनों अवसर. दिखाए तीनों अवसर. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सा. सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी.